હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. એક્ઝામ્પલ નંબર 11. લિમિટ જો વિદ્યાર્થી મિત્રો માઇનસ થી પ્લસ, -π/2 થી +π/2, એટલે આવી લિમિટ આવે એટલે જનરલી આપણે શું કરીશું, યુગ્મ કે અયુગ્મ વિધેય ચેક કરીશું. અને સાઇન સ્ક્વેર એ કેવું વિધેય છે? સાઇન અયુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય બે જ છે આપણી પાસે, કોસ અને સેક. ઓકે, પરંતુ સાઇન કેવું છે? અયુગ્મ. પણ સાઇન સ્ક્વેર કેવું થઈ જાય? યુગ્મ થઈ જાય. સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ, બે અયુગ્મ, બેનો ગુણાકાર પાછો પ્લસ થઈ જશે. એટલે સાઇન સ્ક્વેર એ કેવું છે? યુગ્મ વિધેય. અહીં સાઇન સ્ક્વેર એ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. બરોબર? યુગ્મ વિધેય હોય તો એનો ખ્યાલ છે કે જે લિમિટ છે અડધી થઈ જાય, એટલે 0 to π/2 થઈ જશે અને આગળ 2 લાગી જશે. બરોબર? એટલે 2 times of 0 to π/2 fx એટલે સાઇન સ્ક્વેર x dx. ઓકે, પરિણામ નંબર 1. ઓકે, એટલે 0 થી π/2 થઈ જશે. -π/2 થી 0 અને 0 થી π/2 બંને વચ્ચેનો જે અંતરાલ છે સમાન આવે, એટલે આપણે 0 to π/2 શોધી અને બમણા કરી શકીએ છીએ. ચલો, સાઇન સ્ક્વેર x તો અહીંયા આગળ 1 - cos 2x મુજબ પણ શોધી શકો, અથવા નિયમ એપ્લાય કરો તો પહેલો દાખલો હતો એમાં cos સ્ક્વેર x હતા, એ જ પ્રમાણે 0 to π/2 x ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? જુઓ, π/2 - x મૂકી દઈએ. બરોબર? આપણી રકમ છે I 2. 0 થી π/2 શું થઈ જશે? cos સ્ક્વેર x dx. પરિણામ નંબર 2. 1 અને 2 નો શું કરી દઈએ? સરવાળો. તો 2i બરાબર 2 અચળ બહાર આવશે. 0 to π/2 sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1 dx. કારણ 1 અને 2 નો સરવાળો કરતા, બરોબર, 1 dx. 1 નું સંકલન કરો. પહેલા તો આ 2 કેન્સલ થઈ ગયા, એટલે i બરાબર 1 નું સંકલન થાય x 0 થી π/2, તો ફાઇનલ આન્સર આવશે i બરાબર π/2 - 0 એટલે π/2. ઓકે, નેક્સ્ટ જો ફરીથી જો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે માઇનસ ટુ પ્લસ લિમિટ sin⁻⁷ સાઇન અયુગ્મ વિધેય, બે કી ઘાત હોય તો યુગ્મ થઈ જાય, પણ એકી ઘાત એટલે શું થઈ જશે? અયુગ્મ વિધેય. ઓકે, sin⁻⁷x એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. ઓકે, અયુગ્મ વિધેય છે, તો માટે i બરાબર આપણે ડાયરેક્ટ એનો જવાબ લખી શકીએ, કેટલો? 0. ઓકે, યુગ્મ વિધેય હોય તો લિમિટ અડધી થઈ જાય, એટલે 0 થી π/2 લખી અને આપણે એને આગળ 2 મૂકી દઈશું. જ્યારે અયુગ્મ વિધેય હોય તો ડાયરેક્ટ તમે એનો જવાબ 0 મૂકી શકો છો. કારણ અયુગ્મ વિધેયમાં શું થાય? જ્યારે માઇનસ આવે, અહીંયા માઇનસ આવે એટલે માઇનસ બહાર જાય, એટલે એના જ રકમ પણ માઇનસ મળે, એટલે -i બને. i - i એટલે સામેથી i જાય, એટલે 2i બરાબર 0, એટલે i 0 મળી જાય. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. હવે જો અહીંયા 0 થી 2π છે, પણ યુગ્મ એપ્લાય થશે નહીં. તો એક નિયમ હતો 0 to 2a માટેનો, 0 to 2a fx dx. બરોબર? કે એમાં જો આપણે 2a માઇનસ આવો કંઈક નિયમ હતો કે 0 થી 2a fx dx માટે, કે જો f of 2a - x અને f of x સમાન થાય તો, બરોબર, તો એનો જવાબ શું થાય? 2 times of 0 થી a fx dx. બરોબર? એટલે આપણે ચેક કરીએ પહેલા કે અહીં f of 2π - x શોધી નાખો, એટલે cos⁵ અને 2π - x. ઓકે, મૂળ વિધેયમાં x ની જગ્યાએ જે લિમિટ છે એ 2π - x મૂકીએ, 2π માઇનસ એટલે ચોથું ચરણ ને ચોથામાં cos ધન હોય, વિધેય બદલાશે નહીં, એટલે cos⁵x. એટલે મૂળ વિધેય જ મળ્યું fx. બરોબર? જો આવું મળે તો આ નિયમનો ઉપયોગ કરીએ તો 0 to 2π ની જગ્યાએ આપણી પાસે પાઈ થઈ જશે, આગળ કેટલા લાગી જશે? બમણા, એટલે 0 થી π અને cos⁵ dx. ઓકે, હવે આપણે x ની જગ્યાએ શું મૂકીએ છીએ? જુઓ, x ની જગ્યાએ π - x મૂકતા, cos⁵ π - x મૂકતા. ઓકે, એટલે અહીંયા આગળ dx.
અને કારણમાં x બરાબર કેટલા પાઈ માઇનસ એક્સ મૂકતા. પાઈ માઇનસ બીજું ચરણ, બીજામાં કોસ ઋણ એકી ઘાત એટલે ઋણ જવાબ આવશે. એટલે i બરાબર અહીંયા આગળ 2 ઇન્ટુ અહીંયા આગળ માઇનસ થઈ જશે, બરોબર. એટલે આગળ આવશે માઇનસ, સંકલન 0 થી પાઈ cos રેઝ ટુ 5x dx. ઓકે, આ તો મૂળ રકમ શું થઈ ગઈ, i થઈ ગયા પાછા. ઓકે, અહીંયા આગળ આ જે રકમ હતી 0 ટુ પાઈ cos રેઝ ટુ 5 પાઈ. ઓકે, એટલે અહીંયા આ રકમ છે ને i કીધું છે આપણે, બરોબર. એટલે i બરાબર માઇનસ i થઈ ગયા 2 સાથે આખું પદ. ઓકે, તો i આ બાજુ આવશે એટલે i પ્લસ i બરાબર 0, માટે 2i બરાબર 0, એટલે આપણને i આન્સર મળશે 0. ओके, नेक्स्ट एग्जाम्पल नंबर 12. स्टूडेंट्स, इंपॉर्टेंट क्वेश्चन है 0 टू पाई x अपॉन 1 प्लस साइन एक्स dx. શરૂઆત ક્યાંથી કરવી, તો આપણી પાસે અહીંયા આગળ નિયમ છે લિમિટ પરથી 0 ટુ પાઈ હોય તો બંનેનો સરવાળો થાય પાઈ માઇનસ પાઈ અને માઇનસ એક્સ આપણે બાદ કરીએ તો x ની જગ્યાએ આપણે પાઈ માઇનસ એક્સ મૂકીએ છીએ. ઓકે, જોઈએ તો x ને બદલે પાઈ માઇનસ એક્સ મૂકતા, બરોબર, આપણી મૂળ રકમ i. તો શું થશે ચેન્જીસ, i બરાબર 0 થી પાઈ પાઈ માઇનસ એક્સ अपॉन 1 प्लस साइन पाई माइनस एक्स dx. ओके, पाई माइनस એટલે cos x થઈ જશે અને ઉપર જે અંશમાં પાઈ માઇનસ એક્સ છે આપણે બંનેને સેપરેટલી આપી દઈએ. તો i બરાબર 0 થી પાઈ પાઈ अपॉन 1 પ્લસ cos x dx માઇનસ ઓકે x अपॉन 1 પ્લસ ઓકે પાઈ માઇનસ એટલે શું થશે sin x વિધેય બદલાય નહીં. ઓકે, એટલે 1 પ્લસ sin x dx. આ તો આપણી પાછી મૂળ રકમ થઈ ગઈ. જુઓ i પરિણામ નંબર 1 માં છે તો આને i લખી દો. એટલે i બરાબર પાઈ અચળ બાર 0 થી પાઈ 1 अपॉन 1 પ્લસ sin x dx માઇનસ પાઈ માઇનસ i. માઇનસ i સામે આવશે એટલે અહીંયા થશે 2i. 2i બરાબર પાઈ 0 થી પાઈ 1 अपॉन 1 प्लस साइन एक्स dx. ओके, जो आईने અત્યારથી કરતા બનાવીએ તો i બરાબર થઈ જશે પાઈ બાય 2 ઇન્ટુ 0 ટુ પાઈ 1 अपॉन 1 પ્લસ સાઇન એક્સ dx. ઓકે, એટલે હવે આપણે આનું સંકલન કરવાનું થાય 1 अपॉन 1 પ્લસ સાઇન એક્સ. હવે આ વિધેય જુઓ, જો વિદ્યાર્થી મિત્રો, આ વિધેયની અંદર આપણે x ની જગ્યાએ જો પાઈ માઇનસ એક્સ મૂકીએ તો અહીંયા જો પાઈ માઇનસ એક્સ મૂક્યું તો વિધેય બદલાઈ ગયું, અહીંયા આગળ ચેન્જીસ આવ્યા, પાઈ માઇનસ એક્સ થયા. પરંતુ જો હવે આપણે પાઈ માઇનસ એક્સ મૂકીએ તો શું થશે, આના જ વિધેય પાછું મળશે. ઓકે, જો x ની જગ્યાએ આપણે શું મૂક્યું છે, x ને બદલે પાઈ માઇનસ એક્સ મૂકો અહીંયા આગળ જે લિમિટ છે, બરોબર. તો શું થાય, જો f ઓફ પાઈ માઇનસ એક્સ એટલે 1 अपॉन આ fx કહીએ તો 1 પ્લસ પાઈ માઇનસ બીજું બીજામાં સાઇન ધન એટલે sin x, એટલે આપણને fx જ પાછા મળે. એટલે જો f ઓફ 2a માઇનસ વાળું મેથડ જે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં હમણાં સોલ્વ કર્યું 0 ટુ 2a હોય, f ઓફ 2a માઇનસ એક્સ અને f ઓફ x જો સમાન આવે તો લિમિટ અહીંયા આગળ અડધી થઈ જાય 0 થી પાઈ બાય 2 અને આગળ 2 લાગે. તો એ નિયમ આપણે અહીંયા આગળ એપ્લાય કરીએ છીએ. તો i બરાબર પાઈ બાય 2 તો એઝ ઇટ ઇઝ, આગળ 2 લખશે, લિમિટ અડધી થઈ જશે 0 થી પાઈ બાય 2 1 अपॉन 1 પ્લસ સાઇન એક્સ dx. ઓકે, ક્યારે એપ્લાય થશે કે આ ધારો કે fx છે એમાં લિમિટ એપ્લાય કરો, સરવાળો માઇનસ એક્સ એટલે 2a માઇનસ 0 એટલે 2a માઇનસ એક્સ અને fx જો જવાબ સરખો આવે તો લિમિટ 0 ટુ પાઈ બાય 2 અડધી થઈ જાય, આગળ 2 ગુણાઈ જશે. ઓકે, તો અહીંયા થશે આપણી પાસે પાઈ 0 થી પાઈ બાય 2 1 अपॉन 1 પ્લસ સાઇન એક્સ. હવે આપણે x ની જગ્યાએ પાઈ બાય 2 માં x બરાબર પાઈ બાય 2 x મૂકતા, બરોબર. તો આ આપણી રકમ છે i, તો માટે i બરાબર પાઈ એઝ ઇટ ઇઝ 0 થી પાઈ બાય 2 1 अपॉन 1 પ્લસ સાઇન પાઈ બાય 2 માઇનસ x. શું થશે, પાઈ બાય 2 માઇનસ x cos x થઈ જશે. તો માટે i બરાબર પાઈ 0 થી પાઈ બાય 2 1 अपॉन 1 પ્લસ cos x. આપણી પાસે છેદમાં 1 પ્લસ cos x છે, એનું સૂત્ર છે 2 cos સ્ક્વેર x બાય 2. તો i બરાબર
પાઈ 0 થી પાઈ બાય 2 1/2 cos સ્ક્વેર x બાય 2 dx. ઓકે, 1/2 અચળ છે, આપણે બહાર મોકલી દઈશું તો I બરાબર પાઈ બાય 2 સંકલન 0 થી પાઈ બાય 2 sec સ્ક્વેર x બાય 2 dx. અને આપણી પાસે sec સ્ક્વેર x બાય 2 નું સંકલન છે tan x બાય 2 અને સહગુણક વડે આપણે એને ભાગી દઈશું તો I બરાબર પાઈ બાય 2 એઝ ઇટ ઇઝ, સંકલન થશે આનું tan x બાય 2 અને સહગુણક 1/2 વડે ભાગો એટલે 2 બહાર આવશે અને લિમિટ આપીશું 0 ટુ પાઈ બાય 2. અહીંયાથી આ 2 કેન્સલ થશે એટલે I બરાબર પાઈ અને લિમિટ પાઈ બાય 2 એપ્લાય કરીએ એટલે tan પાઈ બાય 4 માઇનસ 0 એટલે ફાઇનલ આન્સર આવશે પાઈ ઇન્ટુ 1 મીન્સ I ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આપણો આન્સર આવશે. અને વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આમાં બે ગુણધર્મોનો ઉપયોગ થયો કે f ઓફ 2a માઇનસ 0 ટુ 2a હોય અને 2a માઇનસ x એપ્લાય કરીએ અને f ઓફ x જો સમાન આવે તો 0 ટુ પાઈ બાય 2 એટલે લિમિટ અડધી થઈ જાય, આગળ 2 ગુણી જશે. એ નિયમનો અહીંયા આગળ આપણે એપ્લાય કરી અને સોલ્વ કર્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15. 0 ટુ પાઈ બાય 2 sin x માઇનસ cos x અપોન 1 પ્લસ sin x cos x. તો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ x ની જગ્યાએ, એટલે કે x ને બદલે આપણે પાઈ બાય 2 માઇનસ x મૂકતા, બરોબર, અને આપી દો પરિણામ નંબર 1. શું થશે જો I બરાબર 0 ટુ પાઈ બાય 2 sin પાઈ બાય 2 માઇનસ x માઇનસ cos પાઈ બાય 2 માઇનસ x upon 1 plus sin pi by 2 minus x cos pi by 2 minus x. ઓકે, હવે જાણીએ છીએ પાઈ બાય 2 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણની અંદર દરેક વિધેય ધન હોય અને વિધેય બદલાઈ જશે એટલે અહીંયા આગળ મળશે આપણને I બરાબર 0 ટુ પાઈ બાય 2 sin નું થશે cos x માઇનસ sin x upon 1 plus cos x into sin x dx. ઓકે, અંશમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ. જો I બરાબર માઇનસ સામાન્ય લઈએ એટલે 0 ટુ પાઈ બાય 2 એટલે અહીંયા થશે sin x માઇનસ cos x છેદમાં 1 પ્લસ ગુણાકારમાં આપણે ક્રમ બદલી શકીએ એટલે sin x ઇન્ટુ cos x dx. જો અહીંયા આગળ આ આપણી મૂળ રકમ પાછી મળી એટલે કે I લખી શકાય એટલે I બરાબર માઇનસ I, કારણ પરિણામ 1 પરથી માઇનસ I ડાબી બાજુ આવશે એટલે 2I બરાબર 0 માટે I બરાબર આપણને મળશે 0. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19. 15માં પછી 16માં આપણે આના પછી એક્ઝામ્પલ જોઈએ. 17 અને 18 એ આપણે અગાઉ હોમવર્કમાં આપેલા છે, સેમ એક્ઝામ્પલ્સ હતા એ. ઓકે, 19મા નંબરનો પ્રશ્ન જુઓ. f અને g એ fx બરાબર f ઓફ a માઇનસ x અને gx પ્લસ g ઓફ a માઇનસ x બરાબર 4 દ્વારા વ્યાખ્યાયિત છે. તો 0 ટુ એ fx ઇન્ટુ gx dx બરાબર સાબિત કરો કે 2 ઇન્ટુ 0 ટુ એ fx dx. તો આપણે આપણી પાસે જે સાબિત કરવાનું છે ટર્મ લઈએ 0 ટુ એ f ઓફ x ઇન્ટુ g ઓફ x dx. પરિણામ નંબર 1, અથવા તો આપણે એને અહીંયા આગળ જોઈ શકીએ 0 ટુ એ છે તો x ની જગ્યાએ શું મૂકીશું a માઇનસ x. ઓકે, આ રકમ આપણી I x ને બદલે a માઇનસ x મૂકતા શું મળે આપણને? જો I બરાબર 0 થી a f ઓફ a માઇનસ x g ઓફ a માઇનસ x dx. ઓકે, હવે f ઓફ a પરિણામ 1 છે, f ઓફ a માઇનસ x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? f ઓફ x જે આપેલું છે આપણને, તો I બરાબર 0 થી a f ઓફ x ઇન્ટુ g ઓફ a માઇનસ x dx. પરિણામ નંબર 2. હવે 1 અને 2 નો શું કરીએ છીએ આપણે? સરવાળો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા શું થશે? અહીંયા આગળ I પ્લસ I એટલે 2I, 0 થી a બંનેમાં લિમિટ સામાન્ય છે. શું થશે? જો અંદર પહેલું પરિણામ છે એમાં fx પ્લસ gx છે, સોરી fx ઇન્ટુ gx છે, અને બીજા પરિણામની અંદર fx ઇન્ટુ g ઓફ a માઇનસ x છે અને dx. બંનેમાંથી f ઓફ x આપણે સામાન્ય લઈ લઈએ તો 2I બરાબર 0 થી a. ઓકે, અહીંયા આગળ fx આપણે સામાન્ય લઈએ એટલે અંદર વધે g ઓફ x પ્લસ g ઓફ a માઇનસ x dx. ઓકે, આની વેલ્યુ કેટલી છે? 4 આપી છે તો ત્યાં 4 મૂકી દઈએ.
તો 2i બરાબર 0 to a fx dx ઇન્ટુ 4 dx. ચાર અચળ આપણે બહાર મોકલી દઈએ. 2i બરાબર 4 ઇન્ટુ 0 to a fx dx. બે કેન્સલ થશે એટલે 2 ઇન્ટુ 2 4 થાય એટલે i બરાબર 2 ઇન્ટુ 0 થી a fx dx. ઓકે, તો આપણને i જે સાબિત કરવાનું હતું જમણી બાજુ, ઓકે, એ આપણને જમણી બાજુ મળી ગઈ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 3 થી 4 ગુણ કે 5 ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. 0 to pi log 1 plus cos x dx. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો કે અહીંયા આગળ આપણી જે રકમ છે i, બરોબર, તો એમાં આપણે x ની જગ્યાએ શું મૂકી દઈએ? પાઈ માઇનસ x મૂકી દઈએ. તો પહેલા x ને બદલે પાઈ માઇનસ x મૂકતા શું થશે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ i બરાબર 0 થી પાઈ log of 1 plus cos pi minus x dx. ઓકે, નેક્સ્ટ 0 થી પાઈ log પાઈ માઇનસ એટલે બીજું ચરણ, અને બીજામાં cos ઋણ હોય એટલે માઇનસ cos x dx. પરિણામ નંબર 2, પરિણામ નંબર 1. 1 અને 2 નો આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો અહીંયા આગળ આપણને શું મળશે? જુઓ, i પ્લસ i એટલે 2i. 0 થી પાઈ બંનેમાં લિમિટ સેમ છે, સંકલન 12 આપી દઈએ એટલે log આ બંનેનો સરવાળો. એટલે જો ઓલરેડી વિદ્યાર્થી મિત્રો દાખલો લેન્ધી દાખલો છે, ઓકે, એટલે આપણે અહીંયા જરૂરી સ્ટેપ કટ કરી શક્યા. બેનો સરવાળો એટલે log 12 લઈ લઈએ એટલે બંને પદ કેવા આવી જશે? ગુણાકારમાં આવશે. બરોબર, આપણે 1 અને 2 નો સરવાળો કરીએ છીએ એટલે સરવાળો કરો એટલે આ રકમ વત્તા આ રકમ આવે એટલે આપણે log 12 લઈ લઈએ એટલે બંને શું થઈ જાય? ગુણાકારમાં. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ માટે 2i બરાબર 0 થી પાઈ log of 1 plus cos 1 minus cos એટલે 1 minus cos square x. ઓકે, બે અવયવ છે એટલે 1 minus cos square એટલે શું થશે? sin square x dx. આ 2 ને આપણે બહાર મોકલી દઈએ એટલે 2i બરાબર 0 થી પાઈ 2 અચળ 12 log of sin x dx. અહીંયાથી આ 2 કેન્સલ થશે તો i મળશે આપણને 0 થી પાઈ log of sin x dx અને પરિણામ નંબર 3 આપી દઈએ. બરોબર, ચલો ક્લિયર અહીંયા સુધી? હજુ આપણને સંકલન મળ્યું નથી. હવે આપણી પાસે નિયમ છે કે 0 થી અહીંયા આગળ આપણે કદાચ π/2 પાઈ એપ્લાય કરીએ તો એના જ વિધેય આપણને મળે. ઓકે, એટલે π/2 માં કન્વર્ટ કરવું હોય અડધી લિમિટ એટલે 0 to 2a વાળી આપણી પાસે જે નિયમ છે એ નિયમ એપ્લાય કરીએ. બરોબર, તો કયો નિયમ હતો જોઈએ? તો 0 થી 2a fx dx હોય તો આપણે આવું લખી શકીએ 0 થી a fx dx પ્લસ 0 થી a f of 2a minus x dx. બરોબર, બંનેને આપણે લિમિટ શું કરી દઈએ? અડધી કરી દઈએ અને fx dx અને બીજી વખત જે લિમિટ છે એટલે પાઈ માઇનસ x આપણે એપ્લાય કરી દઈએ. તો આ નિયમનો ઉપયોગ કરીએ તો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. i બરાબર 0 થી પાઈ અડધું થઈ જશે 2a છે એટલે π/2 log sin x dx પ્લસ 0 થી π/2 log of 2a minus x, 2a એટલે પાઈ માઇનસ x એટલે sin પાઈ માઇનસ x dx. ઓકે, આપણે અહીંયા આગળ આ નિયમનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, આનો આપણે ઉપયોગ કર્યો. હવે જોઈએ તો ત્યાં શું થશે? log પાઈ માઇનસ x એટલે log પાઈ માઇનસ બીજું એટલે બીજા ચરણમાં પાછું sin ધન એટલે શું થઈ જશે? sin x. ઓકે, તો લિમિટ 0 થી π/2 log sin x dx પ્લસ 0 થી π/2 log of sin x dx. કેટલી વાર થઈ ગયા? 2 વાર.
તો આપણે 2 વાર લખી શકીએ એટલે 2 ટાઈમ્સ ઓફ 0 થી પાઈ બાય 2 log ઓફ sin x dx. ઓકે, હવે આપણે એને પરિણામ નંબર 4 આપી દઈએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ ફરીથી લિમિટ એપ્લાય કરીએ, પાઈ બાય 2 માઇનસ એક્સ એપ્લાય કરીએ એટલે વિધેય બદલાય. જો અહીંયા ના બદલાયું બરોબર, કારણ અહીંયા આગળ પાઈ હતું બરોબર, અને હવે શું થયું, પાઈ હતું એટલે ના બદલાયું, હવે પાઈ બાય 2 મૂકીએ છીએ. ઓકે, તો એક્સ ને બદલે શું મૂકો છો તમે, પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકતા શું થશે, i બરાબર 2 ઇન્ટુ 0 ટુ પાઈ બાય 2 log sin પાઈ બાય 2 માઇનસ એક્સ, એટલે અહીંયા શું થઈ જશે, cos x dx. પરિણામ નંબર 5. પરિણામ 4 અને 5 નો આપણે શું કરીએ, સરવાળો કરીએ છીએ ફરીથી. ઓકે, એટલે 4 અને 5 નો સરવાળો કરતા ઓકે, તો ડાબી બાજુ થશે 2i 2 log sin dx પ્લસ 2 log cos dx, એટલે બંનેમાંથી આપણે 2 બાર લઈ લઈએ, સંકલન 0 ટુ પાઈ બાય 2 એટલે બંને પદ ગુણાકારમાં આવશે એટલે sin x ઇન્ટુ cos x. આગળ જે રીતે આપણે લખ્યું log sin x પ્લસ log cos x આવે એટલે log બાર લઈ લઈએ એટલે sin x ઇન્ટુ cos x. હવે આપણે આનું સાદુરૂપ કેવી રીતે આપવું, તો અહીંયા આગળ sin cos x છે એટલે આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ છીએ, તો આ 2 ફરીથી કેન્સલ કરીએ. i બરાબર 0 થી પાઈ બાય 2 log ઓફ sin 2x ડિવાઈડ બાય 2 dx. કેમ કે 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે અહીંયા 2 sin x cos x થઈ જાય, sin 2x છેદમાં 2. log હવે સેપરેટલી આપી દઈએ તો i બરાબર 0 થી પાઈ બાય 2 log sin 2x dx માઇનસ 0 થી પાઈ બાય 2 log 2 dx. ઓકે, આનું સંકલન થઈ જશે, log 2 બાર આવે એટલે 1 નું x લિમિટ એપ્લાય કરી દઈશું. હવે આ વિધેયનું સંકલન આપણે કેવી રીતે કરવું. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ રકમનું સંકલન કરવા માટે આપણે અહીંયા આગળ 2x બરાબર t ધારી લઈએ છીએ અને મેઇન પોઈન્ટ અહીંયા આગળ છે. દેખો હજુ વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો લેન્ધી થાય છે, 2 થી 3 વાર ઓપરેશન અંદર કરવા આપણે ક્રિયાઓ. ઓકે, હવે આપણે અહીંયા આગળ આપણી પાસે sin 2x છે એટલે 2x ને આપણે ધારી લઈએ. ઓકે, તો જો 2x બરાબર t ધારો, 2x બરાબર t ધારતા બરોબર, 2x બરાબર તમે અહીંયા t ધારો છો તો 2 dx બરાબર શું થઈ જાય, dt. તો dx બરાબર શું થઈ જાય, dt બાય 2. ફક્ત પહેલા માટે, બીજા માટે આપણે ધારતા નથી. ચલો, તો હવે લિમિટ પણ બદલવી પડે. x બરાબર 0 હોય, 0 મૂકો તો t બરાબર 0 અને x બરાબર પાઈ બાય 2 મૂકો તો t બરાબર થઈ જશે પાઈ, 2 ઇન્ટુ પાઈ બાય 2 એટલે પાઈ. હવે આપણે કિંમત મૂકી દઈએ બરોબર, તો i બરાબર શું થશે, 0 ટુ પાઈ, લિમિટ કઈ થશે 0 થી પાઈ, log sin 2x એટલે log sin t dt બરોબર. ઓકે, માઇનસ log 2 અચળ બાર, માઇનસ log 2 અચળ બાર સંકલન 0 ટુ પાઈ બાય 2 1 dx. ક્લિયર. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણું આ પહેલું સ્ટેપ, આ સ્ટેપ, તો ફરી પાછું log sin t આવ્યું, પરંતુ ફોકસ કરો તમે અહીંયા આગળ આપણા પોઈન્ટ પર, પરિણામ નંબર 3 પર ફોકસ કરો. 0 ટુ પાઈ, લિમિટ 0 ટુ પાઈ, log sin x dx, log sin t dx dt. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ગુણધર્મો જોયા એમાં એક ગુણધર્મ એવો હતો કે નિયત સંકલન એ ચલ ઉપર આધારિત નથી, એટલે આ પરિણામ નંબર 3 i છે એટલે આ રકમ પણ આપણા માટે i છે અને dx ની વેલ્યુ શું છે, જો dt બાય 2, એટલે આપણે અહીંયા આગળ dt બાય 2 મૂકી દઈએ તો i બરાબર 1 બાય 2 આવશે અહીંયા આગળ બરોબર, 1 બાય 2 એટલે dt બાય 2. હવે આ રકમ છે ને એ આ 2 ને આપણે અહીંયા આગળ સામે મૂકી દઈશું બરોબર. અહીંયા આગળ આ રકમ છે, અહીંયા આગળ આટલા માટે 1 બાય 2 આવશે, અહીંયા આવશે નહીં બરોબર. તો સાદું રૂપ આપી દઈએ તો જો પહેલા i બરાબર 1 બાય 2 બધામાંથી આપણે સામાન્ય લઈએ બરોબર, 1 બાય 2 તો અહીંયા 0 ટુ 1 બાય 2 0 થી પાઈ log sin t dt માઇનસ અહીંયા નથી એટલે શું થશે, ત્યાં 2 log 2 0 થી પાઈ બાય 2
અને 1 dx. બરોબર. હવે આ રકમ છે ને એ આપણી i થઈ ગઈ, કારણ પરિણામ નંબર 3 ચલ ઉપર આધારિત નથી. એટલે પહેલા આપણે આને અહીંયા ગુણી દો એટલે 2i થઈ ગયા. હવે આ રકમ i થઈ ગઈ, -2 log 2 1 નું સંકલન x, લિમિટ એપ્લાય કરો 0 થી π/2. i ને સામે જવા દો એટલે 2i - i એટલે i -2 log 2 into π/2. ઓકે, એટલે અહીંયા આગળ આપણે 2 કેન્સલ કરીએ, બરોબર. તો ફાઇનલ આન્સર i બરાબર -π log 2. ઓકે, આ આપણો આન્સર આવશે. બીજું કે અહીંયા આગળ આપણે એનો ઉપયોગ કર્યો છે કોનો? પરિણામ નંબર 3 નો. એટલે અહીંયા કારણમાં લખીએ પરિણામ 3 પરથી, બરોબર. એટલે પરિણામ 3 માં આપણે ધ્યાન રાખીશું કે આ જે ઉપયોગ કર્યો તો નિયત સંકલન એ ચલ ઉપર આધારિત નથી. યાદ રાખજો, યાદ રાખો, નિયત સંકલન એ ચલ પર આધારિત નથી. ઓકે, લિમિટ સરખી હોય તો આપણે અહીંયા આગળ ચલ ભલે જુદા જુદા હોય તો પણ જવાબ કેવો આવશે? એનો સરખો આવશે. અને વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે દરેક વિદ્યાર્થી 2 થી 3 વાર એને લખીને પ્રયત્ન કરશે તો એ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 20. પ્રશ્ન નંબર 20 અને 21 બંને MCQ છે. એમાં પ્રશ્ન નંબર 20 જુઓ, લિમિટ કેવી છે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થી એની પોઝિટિવ, -π/2 ટુ +π/2, એટલે યુગ્મ અયુગ્મનો નિયમ આપણે એપ્લાય કરી શકીએ. તો અહીંયા જો આ તો અચળ વિધેય છે એટલે યુગ્મ કે અયુગ્મ નક્કી થાય નહીં. તો આ વિધેયને આપણે જોઈએ. ઓકે, આપણે એમાં અલગ એપ્લાય કરી દઈએ કે 0 થી એટલે -90 ટુ 90, -π/2 ટુ π/2, x³ પ્લસ x cos x પ્લસ 10⁵ dx પ્લસ -π/2 થી π/2 1 dx. બરોબર. હવે આપણે જોઈએ તો કે આ વિધેય કેવું છે. તો જોઈએ કે fx બરાબર x³ પ્લસ x cos x પ્લસ 10⁵x. ઓકે, x ની જગ્યાએ જો -x મૂકતા એના એ વિધેય મળે તો યુગ્મ, તો ડબલ કરીને લિમિટ બદલી નાખો 0 થી π/2. પરંતુ વિરોધી મળે તો ડાયરેક્ટ સંકલન 0 થાય. f of -x શું થાય? -x³ -x, x ની જગ્યાએ -x મૂકી દો, 10⁵ -x. આ થાય -x³ -x ઇન્ટુ cos x. cos કેવું છે? યુગ્મ છે એટલે એ તો પ્લસ કરી નાખે. આ -x એઝ ઇટ ઇઝ. 10 અયુગ્મ 5 ઘાત એટલે 12 આવે એટલે -10⁵x. માઇનસ સામાન્ય લઈએ એટલે x³ પ્લસ x cos x પ્લસ 10⁵x. એટલે આ તો શું મળ્યું? -fx. ઓકે, એટલે fx એ કેવું વિધેય થયું? અયુગ્મ વિધેય છે. ક્લિયર? અને અયુગ્મ વિધેય છે એટલે એનું સંકલન આપણે ડાયરેક્ટ લખી શકીએ 0. તો દેખો i બરાબર આનો જવાબ આવશે 0 પ્લસ ફક્ત 1 નું સંકલન x -π/2 થી π/2. તો i બરાબર પહેલા π/2 માઇનસ π/2 એટલે બંનેનો સરવાળો થઈ જશે. π/2 પ્લસ π/2 એટલે π. ઓકે, એટલે મીન તમારે આ વિધેય ચેક કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 21. લોગ છે બંનેને સેપરેટલી આપો, ભાગાકાર છે એટલે બાદબાકીમાં થશે. તો જુઓ i બરાબર 0 થી π/2 log of 4 plus 3 sin x dx minus 0 થી π/2 log of 4 plus 3 cos x dx. ઓકે, હવે આપણે π/2 minus x એપ્લાય કરીએ છીએ. ઓકે, અહીંયા આગળ જો આ વિધેયને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને ફક્ત આ વિધેયને જો બદલીએ, ઓકે, તો આ cos x શું થઈ જશે? sin x માં કન્વર્ટ થશે. ઓકે, તો જો 0 થી π/2 log of 4 plus 3 sin x dx minus 0 થી π/2 log of 4 plus 3 cos π/2 minus x. લખી શકાય એવું? cos x π/2 minus x. હવે નેક્સ્ટ સ્ટેપમાં એ શું થઈ જશે? sin x. તો i બરાબર 0 થી π/2 log of 4 plus 3 sin x dx minus 0 થી π/2
log of 4 plus 3 sin x dx, કારણ π/2 માઇનસ એટલે sin x. હવે આ પદ ધન છે, પેલું પદ ઋણ છે, કેન્સલ થઈ જાય, માટે i બરાબર શું આવશે? 0. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી એક્સરસાઇઝ 7.11 એ કમ્પ્લીટ થાય છે અને નિયત સંકલનના ગુણધર્મોના મેઇન એક્ઝામ્પલ્સ આ એક્સરસાઇઝની અંદર છે અને ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ.